નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર। આજ તમને એવું થતું હોય કે બેઠા બેઠા કાં વિડીયો બનાવે, તો ખેડૂ હવે ઘૂંટણીએ ભેર થઈ ગયા। આ વાલો ઉતરતો નથી અને તમને દેખાતું હશે કેમેરામાં કે અમારી ઉપર વાદરાવની તાણ નથી, પણ પડતો સાટોય નથી અને માંડવી વવાઈ ગઈ છે। હવે થાય કંઈ નહીં, માંડવી વાવી દીધી છે। માંડવીમાં નેદવાનું કામકાજે હાલે છે અને થોડુંક પાણીના ડોકા છે તે ફુવારે હાલે છે। મિત્રો, અઘરું લાગે ખરેખર। આમાં ખેડૂતની આપવીતી કોઈને કહેવાય નહીં, કેમ કે જે કોઈ માણસનો જે ધંધો હોય એ ધંધામાં આવું થતું હોય, પણ ખેડૂત જેટલી કોઈ રાયડું ના દેતા હોય। એનું કારણ છે કે બીજા ધંધાવાળાને પાછું મહિનો દી થાય તથા તેજી હોય, એમાંથી મંદી આવી જાય ને મંદીમાંથી તેજી આવી જતી હોય। ખેડૂતનો ધંધો એવો છે કે ખેડૂતની વાવણી બગડે ને એટલે એને આખું વરસ બગડે, આખું વરસ બગડે એટલે ખેડૂતને તકલીફનો પાર ના રહીએ। અને આમાં કોઈ જાતનો વીમો છે નહીં। માનો કે હાલો આ બગડી ગયું તો, અને બીજા ધંધામાં ઘણી બધી સેફટી હોય કે લઈને વેચતા હોય, એમાંથી કદાચ મંદી આવે તો લેવાનું બંધ કરી દઈએ, ઓછું વેચાતું હોય તો, પણ એનું જે રોકાણ હોય રોકાણ એનું ફેલ ના જાય। અને અમારે કેવું છે કે ભાઈ આની અંદર જો રોકાણ કરી નાખ્યું છે અને હવે વરસાદ ના થાય તો આ બધું ફેલ જ જાય એમ હોય। એટલે સરકારને આપણે કંઈ લાંબી તો શું કહી શકીએ કે હવે આમાં હવના ભાગ્યે સરકારે કેટલીક જગ્યાએ પૂગે, પણ એક વસ્તુ પાકી થઈ કે ખરેખર ઓયડવાળો ઘા ખમી શકે ને તો ખેડૂ ખમી શકે, હામી સાતીએ ખેડૂ ઘા ખમી શકે। અને છતાંય કેટલા આંદોલન થાય, કેટલાય ઉપવાસ ઉપર ઉતરે ને આજ ખબર જ છે કે ભાઈ ખેડૂત એટલે જગતનો તાત કહેવાય ને, આ તાતને ખરેખર ટેકો દ્યો તો લાંબુ હાલે, નકર ટૂંકમાં જ સમાપ્ત થઈ જાય। હવે જાજા વર્ષ સેટા નથી, એટલે થોડીક આપણે આવી વાત કરીએ કે ભાઈ ખેડૂતને સહાય તો જે કરવી એ કરીએ, બાકી અત્યારે અમે અમારી રીતે આમાં બધું જે છે એ ઓરી દીધું છે। અને કરવાની વાત એવી છે કે ભાઈ આપણે આ મેહુલો છે ઉતરતો નથી તો આને રીઝવવાના પ્રયાસ ભગવાન પાસે જ કરવાના હોય। આ કંઈ સરકાર લઈ આવી દે નહીં, તો ભગવાનના નામ લઈને અટાણે બેઠા થઈ અને આગાહી કરે છે, એની આગાહી પ્રમાણે સિસ્ટમ સક્રિય થાય છે। હું પોતે આગાહી કરી હતી, એમાં અમારી વાવણી થઈ ગઈ પહેલી જ વાર આગાહી કરી એમાં, પણ હવે શું થાય આ જાણવું ખરેખર જરૂરી છે। તો આ બધા મોડલવાળાના મોડલ જે કરતા હોય અને જે કોઈની અંદર જોઈ અને આપણે આગાહીઓ કરતા હોય મોટા મોટા કોમ્પ્યુટર રાખીને જે કંઈ હોય, પણ આપણે લગભગ જોઈ છે ને વરસાદ એને ટાઈમ ઘણો થયો છે પણ કહેતા જ ના હોય, કેમ કે આમાં પછી પાછા પડી તો માણસ દાંત બહુ કાઢે। એટલે મને એવું લાગે કે વરસાદ લગભગ ઓગસ્ટ મહિના વિના થાહે નહીં જોરદાર। એટલે બીજાના ઇલાકાની મેં વાતે કોઈ દી નથી કરી, હું અમારા દ્વારકા જિલ્લાની કરું હું વધારે પડતું, કેમ કે આપણા પગ પૂગે ત્યાં સુધી કરાય, પથારી એવડી હોય। અખાત્રીને દિવસેનો વિડીયો છે, આમાં હજી જઈને તમે જોઈ લેજો। આ વિડીયોની અંદર ચોખ્ખી આપણે વાત કરેલી હતી કે ભાઈ વરસાદ અલ્પ રહે અને કદાચ ઓલું કંઈ થાય તો એ આપણા મોઢેથી એવું બોલી ના શકી, કેમ કે આવું ખરાબ વસ્તુ થવાની હોય તો જરાક બોલવામાં ધ્યાન રાખવું પડે। પણ પાછતરા વરસાદ છે આવું ઓલા બધા તો કેદી ના કે, પણ મેં અખાત્રી નદી વિડીયો મૂક્યો તો એમાં તમે જોજો કીધું હતું, અને હાવ એ પ્રમાણે જ અત્યારે થાય છે। હવે આમાં થાય કંઈ નહીં બીજું, આપણે તો ખાલી હાથ જોડીને ભગવાનને પ્રાર્થના જ કરવાની રહીએ। અને રહી વાત તમને એમ કહું કે માંડવી તો બાકીની એવી થઈ ગઈ, ફુવારા હાકીને 2 વાર હાકી લીધા છે, જેવા તેવા આપણેથી થયું એવું પુગાણ કર્યું છે। ઝીણી ઝીણી આવી હાથીડીઓ હાકી અને વખેરતા હોય ખડ થતું હોય થી। અને ઘણા ખરા ખેડૂતને મેં જાહેરનું બિયારણ આપ્યું છે વાઢડી, કોઈને જોતું હોય તો આપણી પાસે હજી છે, લઈ જજો। અને ઘણી બધી મારી વસ્તુની હું એડવર્ટાઈઝ કરું, મને ફોન કરજો તમારે, જેને હલામી વસ્તુ મેં દીધી છે ને કેવી કેવી કેને ત્યાં જઈ અને લાગી છે અને ગમતી હોય તમને તો ફોન કરીને ખાલી સમાચાર પુગાડજો કે વસ્તુ સારી છે, કેમ કે હું મારા મનથી ટાંડર વસ્તુ લઈ આવી અને આપતો હોઉં, અને ટાંડર વસ્તુ સામે વ્યક્તિને મળે અને એ વ્યક્તિ જેમ કહે કે ભાઈ સારી વસ્તુ છે, કેમ કે તો આપણે થોડોક આમ ગર્વ થાય કે આપણે દીધી વસ્તુ એ સારી હાલે છે। ત્યાર પછી એવું થતું હોય કે ભાઈ આ બટકાવે છે, તો આવો કોઈ સવાલ નથી આવતો, આ તમને હું ચોખવટ કરીને દઉં છું। અને આગલા 2 વિડીયોમાં ખાલી મેં લિથિયમ બેટરી કરી નાખ્યું હતું,
પણ ખરેખર એક નંબર લિથિયમ બેટરી હું લઈ આવવાની છે. હવે હું તમને છે ને વિડીયાની અંદર વાત કરીને કે મેં એટલા પંપ ખાલી કર્યા હતા તો તમે મને એમ કહો કે આ ફાકોડી છે, પણ એ આપણે કેવું નથી. તમે બેટરી લઈ જાઓ ને તમે તમારા હાથથી જ પંપ ખાલી કરો અને પછી હું કહે ઓલો મૂસને તા દઈને રાણાનો ઘોડો ઉપડી જાય એવી રીતના તમે જ પાછો મને ફોન કરજો કે ભાઈ કેવી આવી નહીં. એકવાર મગાવી જોજો, મસ્ત વસ્તુ છે અને લીધા જેવી છે. આપણે વસ્તુ જે છે એ સામેથી જે આપણે ડેમો કરવા આવે એને પૂરેપૂરી ટ્રાય કરી, એક દી નહીં, બે દી નહીં, 3 દી સુધી અમે એની ટ્રાય કરી અને તે પછી જ વેચવા મૂકી. ઘણાના મને ફોન આવે છે કે જથ્થાબંધમાં લેવી, હોલસેલમાં લેવી છે, આમ કરવું છે, તેમ કરવું છે. પણ આપણા આગળ હોલસેલમાં કોઈ મળશે નહીં. આપણે તો ખેડૂતથી ડાયરેક્ટ કંપનીથી મારા આગળથી ખેડૂત. અને કિંમતનું ઘણા બધા મને કોમેન્ટમાં પૂછતા હતા કે ભાઈ કોમેન્ટમાં કિંમત ના બતાવે. એનું કારણ છે કે આના રૂલ્સ કેવો હોય ખબર, કે આજ હું તમને કિંમત કોમેન્ટની અંદર બતાવી દઉં કે ભાઈ 2500 રૂપિયા, તો કાલે એમ કહે કે 2500 રૂપિયાની ના લેવાય. હું એમ કહું કે ભાઈ 1500 રૂપિયા, તો એમ કહે કે 1500ની વાં જડે ન્યાસ લઈ લેવામાં શું વાંધો. પણ વસ્તુ શું છે નહીં જોવાની હોય, બરાબર. અને ઘણા વિડીયો જોઈને એવું કહે કે બેટરી એવડી કોઈ એની અંદર મથેલ કંઈ એટલું બધું ભર હોય, બરાબર. અને લાડવો એવડો હોય, લાડવેથી કંઈ ના થાય, પેટ ભરાઈ જાય ને સવારે સંડાસ થઈને નીકળી જાય. અને એવડો હોય ને એ ફૂટે ને એટલે કંઈકના સંડાસ કાઢી નાખે. આ થોડીક હાસ્ય મજાકવાળી વાત કરી તો મજા આવે. તો વરસાદનું રેડું આવે છે અમારે, હવે રેડે ચાલુ થયો છે અને આપણે વાટ જોવાની રહી છે કે વરસાદ કેદી થાય. આવું થોડુંક મનની અંદર સંકલ્પ બધાને ઉદ્ભવતો હોય. અમારા ઇલાકાની અંદર વરસાદ નથી, જ્યાં થઈ ગયો ત્યાં થઈ ગયો, એની કોઈ વાત નથી. નહીં તો બધા હખીએ હે, પણ એને હક નથી લેવા દીધું, કેમ કે પારા તોડી નાખ્યા. અને અમે વાત જોઈ પારા ના તૂટે સારું, ભલે આપણે નદી પૂર આવી જાય એટલો થઈ જાય. તો બાકી છે એ બધા વાવણી કરી લઈએ અને જે મારે વેરી વાવીને બેઠા છે એને હુકાતા બંધ થાય. એટલે હજી હુકાય એવો પ્રશ્ન નથી અને ભગવાન કોઈનું હુકાવાય નહીં દે. આવી આપણે પ્રાર્થના કરીએ અને તમે કરજો. અને બીજી રહી વાત કે વરસાદ કેદી થાય, હવે આના વિશે તમને વાત કરું તો વરસાદ લગભગ 12 ઓગસ્ટથી 15 ઓગસ્ટની અંદર લગભગ સર્વ ગુજરાતની અંદર સર્વત્ર વરસાદ સારો થાય. અને હાવ નદી નાળા પૂર થઈ જવાની તો વાત નથી કરતો, પણ એટલી આપણે આશા છે કે લગભગ 99.99% વાવણી થઈ જાય. અને એ વિડીયોની અંદર એક અખાત્રીના વિડીયોમાં મેં કીધું હતું કે ભાઈ તમે ટૂંકી મુદતની જે મગફળી હોય કે ટૂંકી મુદતનો ગમે એ પાક હોય આ વાવવા વિનંતી કરી હતી ને, તોય મેં માંડવી વાવી ગિરનાર શિયાર, કેમ કે વહેલી વાવણી થઈ ગઈ પછી શું કરે. એટલે હજી એ સમય છે આપણી પાસે, ઘણી બધી વસ્તુ વાવવાની છે. હજી 15 ઓગસ્ટની આજુબાજુ વરસાદ થાય અને પાછતરા વરસાદ બહુ થાય તો તમે એરંડા પણ વાવી શકો, તુવેર વાવી શકો, મગફળી ટૂંકી મુદતની વાવી શકો. તો એમાં 54 નંબર છે, 55 નંબર છે, ત્યાર પછી 38 નંબર છે, શ્વેતા સુપર છે, G2 છે, GL 24 છે. આવી બધી મગફળીની ટૂંકી ગાળાની જાત હોય. 39 નંબર વાવવાનો મોકો જ છે વાવી હોય તો આ બધા તમે બિયારણ લઈ શકો. પછી તલ છે, અડદ છે, મગ છે, ચોરી છે, ત્યાર પછી બાજરી છે. પાછતરા વરસાદ જે છે ચોમાસું 2.5-3 મહિનાનું રહી, આમાં બધા પાક થઈ શકે. તો આ વિડીયોમાં બસ એટલું. આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે અને કંઈક ને કંઈક તમારી માટે નવું લઈને જ આવી. અને નવું જ છે વસ્તુ એક આપણા પાસે નવી છે. જ્યારે મને ઘણા કોમેન્ટ અથવા તો ફોન કરીને કીધું હતું કે તમે આ લઈ આવ્યા છો ને આ લઈ આવો, અમારે એ વસ્તુ જોઈએ, તો એ વસ્તુ એના માટે હાજર કરી દીધી છે. દિલ્હીની આપણે બજારમાં જઈ અને વસ્તુ ખેડૂત માટે ટોપ ગન જેવી લઈ આવ્યા છે. એર ડિફેન્સ સિસ્ટમ લઈ આવ્યા છે, 50 ફૂટ પાણી ઉપાડી લેવી મોટર લઈ આવ્યા છે. પણ આવતા વિડીયોમાં આવજો. જય દ્વારકાધીશ. વરસાદ ચાલુ થઈ ગયો.